નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીણ પશુ આહાર ટિપ્સમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। પશુપાલક મિત્રો, આજે આપણે એવી ભૂલો વિશે વાત કરીશું જે આપણા ડેરી ફાર્મના નફાને ધીરે ધીરે ઓછો કરી રહી છે। જ્યારે પણ આપણે પશુપાલન વિશે વિચારીએ ત્યારે સૌથી પહેલા આપણું ધ્યાન મોંઘી વસ્તુઓ પર જાય છે, જેમ કે ઘાસચારો, દાણ અને મિનરલ મિક્સર। આ બધી વસ્તુઓ પાછળ આપણે હજારો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ, પણ શું આપણે એ એક વસ્તુને ભૂલી જઈએ છીએ જે નફાની સૌથી મોટી ચાવી છે? અને નવાઈની વાત તો એ છે કે એ ચાવી સૌથી સરળતાથી મળી રહે છે, એ છે પાણી। મોટા ભાગે આપણને એવું લાગે છે કે પશુની સામે કુંડું ભરી દીધું એટલે આપણું કામ પૂરું થઈ ગયું, પણ સાચું કહું તો આ વિચાર ખોટો છે। પાણી માત્ર પીણું નથી, પણ પશુના શરીરની એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જે બધા જ પોષક તત્વોને શરીરના દરેક ખૂણે પહોંચાડે છે। જરા આ આંકડા પર ધ્યાન આપજો। પશુ જે દૂધ આપે છે એ દૂધમાં 85 થી 87% માત્ર પાણી હોય છે, એટલે કે જે દૂધ વેચીને આપણે પૈસા કમાઈએ છીએ તેનો લગભગ 90% હિસ્સો તો પાણી જ છે। જો દૂધ બનાવતી ફેક્ટરીમાં કાચો માલ એટલે કે પાણી જ ઓછું હશે તો પ્રોડક્શન ઓછું થવાનું જ છે। તમે દુનિયાનો ગમે તેવો મોંઘો દાણ ખવડાવો, પણ જો પશુને યોગ્ય માત્રામાં પાણી નહીં મળે તો દૂધની ટાંકી ક્યારેય પૂરી નહીં ભરાય। પાણીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? યાદ રાખો, પશુને દરેક 1 લીટર દૂધ બનાવવા માટે લગભગ 3 થી 4 લીટર પાણીની જરૂર પડે છે। જો તમારી ગાય 20 લીટર દૂધ આપે છે તો તેને ફક્ત દૂધ બનાવવા માટે જ 80 લીટર પાણી જોઈએ। ગાય અને ભેંસની જરૂરિયાત પણ અલગ છે। ભેંસને ગાય કરતાં લગભગ 25 થી 30% વધુ પાણી જોઈએ, કારણ કે ભેંસને ગરમી વધુ લાગે છે। ગરમીમાં ભેંસને નવડાવવાથી દૂધનું ઉત્પાદન 10% સુધી વધી શકે છે। પાણી આપવાના ખાસ નિયમો: પહેલું, પાણીનું વાસણ પશુના ઘૂંટણની ઊંચાઈ સુધી હોવું જોઈએ, જેથી ગંદકી ન પડે। બીજું, પાણી હંમેશા છાયામાં અને ઠંડુ રાખો। ત્રીજું, પાણીની ટાંકી દર અઠવાડિયે બ્રશથી સાફ કરો। અને ચોથું, જો બોરનું પાણી હોય તો વર્ષમાં એકવાર તપાસ કરાવો। જો પશુ અચાનક પાણી પીવાનું ઓછું કરી દે તો સમજજો કે કોઈ બીમારીની શરૂઆત છે। આવા સમયે પશુની જીભ પર થોડું મીઠું લગાવો અને જરૂર પડે તો લિવર ટોનિક આપો। જો 24 કલાકમાં સુધારો ન થાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો। પશુપાલક મિત્રો, સાફ પાણી અને સાફ વાસણ એ કોઈ ખર્ચ નથી, પણ તમારા બિઝનેસમાં કરેલું રોકાણ છે। આ વિડીયો ગમ્યો હોય તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો। જય ગૌ માતા।